અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે રાહુલ વામજાએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. પાલિકા કચેરી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યા બાદ તેમણે સત્તાવાર રીતે પોતાની નવી જવાબદારીનો ચાર્જ લીધો હતો. અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે રાહુલ વામજાએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી પત્ની અને માતા જોડે રાખી પૂજા કરી પદ ગ્રહણ કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, વિવિધ રાજકીય સામાજિક આગેવાનો, નગરસેવકો તેમજ રાહુલ વામજાના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા સૌ કોઈએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી નવી ઇનિંગ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પદભાર સંભાળ્યા બાદ મા ટીવી સાથેની વાતચીતમાં કારોબારી અધ્યક્ષ રાહુલ વામજાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરના વિકાસના જે કાર્યો અધૂરા છે અથવા અટકેલા છે તેને સમયસર પૂર્ણ કરવા અને ચાલુ પ્રોજેક્ટ્સને વધુ વેગ આપવો એ અમારી મુખ્ય પ્રાથમિકતા રહેશે. નાગરિકોને વધુ સુવિધાસભર અને પ્રજાભિમુખ સેવાઓ મળી રહે તે માટે અમે કટિબદ્ધ છીએ, તેમ નવનિયુક્ત ચેરમેન રાહુલ વામજાએ જણાવ્યું હતું. ગઈકાલ રોજ જ્યારે બોર્ડ મીટિંગ થઈ તેની અંદર મારું નામ આવ્યું કારોબારી ચેરમેન તરીકે, તે બદલ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ મોવડી મંડળ અને ભરૂચ જિલ્લા માં સંગઠન અને પ્રકાશભાઈ મોદી, ત્યાર પછી અમારા મહામંત્રીઓ પ્રકાશભાઈ મોદી અને ત્યાર પછી પરેશભાઈ પટેલ અને જિગ્નેશભાઈ મિસ્ત્રી, પછી અમારું સંગઠન અંકલેશ્વર શહેરનું ધર્મેશભાઈ પુષ્કરણા, ત્યાર પછી અમારા જેટલા પણ કાર્યકર્તાઓ છે એમનો ખૂબ ખૂબ આભાર છે કે જેમણે અમારા પર વિશ્વાસ મૂકી અને આટલી મોટી જવાબદારી આપી છે. તે બદલ અમે એમનો ખૂબ ધન્યવાદ કરીએ છીએ અને અંકલેશ્વર શહેરની અંદર આવનાર દિવસોની અંદર ખૂબ સારું કામ કરીશું, વિકાસના કામ કરીશું. નરેન્દ્રભાઈ મોદી સાહેબના જેટલા પણ કામો છે, જેટલી પણ એમની યોજનાઓ છે તે યોજનાઓને પબ્લિક સુધી પહોંચાડીશું, એમના કામ કરીશું અને ટોટલ જવાબદારી સાથે કામ કરીશું એવી સબને શુભકામના. ભારત માતા કી જય.